હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર બીજો અને ચેપ્ટર 2 ની અંદર આપણે જોશું એક્સરસાઇઝ 2.3 સ્વાધ્યાય 2.3. એમાં કીધું છે કે ભાઈ નીચે આપેલ બહુપદીનું x વત્તા એક અવયવ છે કે નહીં જણાવો. હવે જો અવયવ આપણે ખબર છે કે x વત્તા એક અવયવ છે તો આપણે એનો શૂન્ય શોધવાનું. કેવી રીતે શૂન્ય શોધશું? તો આપણને કીધું છે x વત્તા એક અવયવ. હવે તમે ચાર બહુપદી આપી છે. આ પહેલી બહુપદી, આ બીજી બહુપદી, આ ત્રીજી બહુપદી અને આ ચોથી બહુપદી. ચારેય બહુપદી માટે આપણે એક જ વસ્તુ શોધવાની છે કે એનો x વત્તા એક અવયવ છે કે નહીં. તો આપણે પહેલા શૂન્ય શોધશું. શૂન્ય એટલે શું? તો હવે તો તમને ખબર જ છે કે શૂન્ય એટલે x ની વેલ્યુ. તો આપણે જે અવયવ છે એના ઉપરથી જ આપણે શૂન્ય મેળવવાનો. તો આપણને કીધું છે બહુપદીનો અવયવ કયો કહે છે? x પ્લસ 1 કહે છે. તો આપણે લખવાનું x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. પ્લસ 1 બરાબર આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ 1 થઈ જાય. એટલે x વત્તા 1 બરાબર 0. તો x બરાબર માઇનસ 1. કારણ કે આ પ્લસ 1 બરાબર આ સાઈડ આવે તો માઇનસ 1. તો હવે જ્યાં તમને x દેખાય છે ત્યાં x ની વેલ્યુ શું મૂકી દેવાની? માઇનસ 1 મૂકી દેવાની. તમને જે અવયવ આપ્યો છે એ અવયવમાં તમારે x ને એકલો કરી નાખવાનો. તમને અવયવ આપ્યો છે x વત્તા 1 તો એના બરાબર 0 કરી પ્લસ 1 છે ને બરાબર ઓલી સાઈડ લઈ જાય તો માઇનસ 1 એટલે x ની વેલ્યુ આવી માઇનસ 1. હવે તમને જે ચાર બહુપદી આપી છે ચાર બહુપદીમાં આપણે x ની જગ્યાએ માઇનસ 1 લેશું. તો x ની 3 ઘાત એટલે કે x ની જગ્યાએ લખશું માઇનસ 1. તો માઇનસ 1 ની 3 ઘાત વત્તા x ની જગ્યાએ માઇનસ 1 એનો વર્ગ વત્તા x ની જગ્યાએ માઇનસ 1 ને વત્તા 1. હવે કોઈ પણ પદ હોય માઇનસ વાળો પદ હોય અને એની ઘાત જો એકી હોય ને તો એ પદ માઇનસમાં જ રહે. અને માઇનસ વાળા પદની ઘાત બેકી હોય તો એનો જવાબ પ્લસમાં આવે. જેમ કે માઇનસ 1 ની 3 ઘાત હું તમને કરીને દેખાડું. માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ 1 એકા 1 એકા 1. જો 1 એકા 1 એકા 1 માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ. આવું બધું તમારે કરવાનું નહીં. તમારે યાદ રાખવાનું માઇનસ વાળો પદ હોય તો એની એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં આવશે, બેકી ઘાત હોય તો જવાબ પ્લસમાં આવશે. હવે 1 નો વર્ગ એટલે 1 એકા 1. બેકી ઘાત છે તો જવાબ શેમાં આવશે? પ્લસમાં. એટલે અહીંયા પ્લસ થઈ ગયા. પછી અહીંયા તો માઇનસ 1 એને એકી ઘાત નથી એટલે એક જ ઘાત કહેવાય એટલે એમને એમ જ રહેશે ને પ્લસ 1. માઇનસ 1 ની 3 ઘાત માઇનસ 1 વત્તા માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 એટલે વત્તે વત્તે વત્તા જ રહેવાનું છે. પ્લસ માઇનસ માઇનસ 1 ઘાત ને વત્તા 1 ઓછા 1 વત્તા 1 ઓછા 1 વત્તા 1 ઉડી ગયો. જવાબ શું આવ્યો? 0. જો જવાબ 0 આવ્યો તો x વત્તા 1 અવયવ છે. જવાબ 0 ના આવે તો x વત્તા 1 અવયવ નથી. હવે એના પછીનો બીજો દાખલો જોઈએ. એમાં બહુપદી તમને આપી છે x ની 4 ઘાત, x ની 3 ઘાત, x ની 2 ઘાત, x અને 1. હવે એમાં પણ x ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? માઇનસ 1. જ્યાં x દેખાય છે ત્યાં માઇનસ 1 મૂકો. x ની 4 ઘાત તો માઇનસ 1 ની 4 ઘાત વત્તા x તો માઇનસ 1 ની 3 ઘાત વત્તા x ની જગ્યાએ માઇનસ 1 એનો વર્ગ વત્તા x ની જગ્યાએ માઇનસ 1 વત્તા 1. હવે માઇનસ 1 ની 4 ઘાત 4 એટલે બેકી થઈ અને 1 ને ખપે એટલા વડે ગુણો. 1 એકા 1 એકા 1 એકા 1 એટલે 1 ની 4 ઘાત 1 પણ કેવાય પ્લસ 1. માઇનસ 1 ની 3 ઘાત તો 1 એકા 1 એકા 1 પણ ઘાત એકી છે એટલે જવાબ શેમાં આવશે? માઇનસમાં. વત્તા માઇનસ 1 નો વર્ગ એટલે થયો પ્લસ 1 પ્લસ માઇનસ 1 અહીંયા તો ઘાત નથી એટલે 1 જ કહેવાય અને 1 હવે આપણે કૌંસ છોડ્યું તો 1 ના 1 પ્લસ માઇનસ માઇનસ 1 પ્લસ 1 પ્લસ માઇનસ માઇનસ 1 ને પ્લસ 1 વત્તા 1 ઓછા 1 વત્તા 1 ઓછા 1 ઉડી ગયા. રહ્યો શું? વત્તા 1 રહ્યો. એટલે કે 1 બરાબર 0 કહેવાય નહીં. માટે x વત્તા 1 અવયવ નથી. 0 આવે તો જ અવયવ કહેવાય. જો માઇનસ 1 ની 4 ઘાત પ્લસ 1 થયો. માઇનસ 1 ની 3 ઘાત માઇનસ 1 થયા. માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 થયો. પછી આ માઇનસ 1 ને આ પ્લસ 1 એમ ના એમ 1 પ્લસ માઇનસ માઇનસ 1 પ્લસ 1 પ્લસ માઇનસ માઇનસ 1 ને પ્લસ 1 વત્તા 1 ઓછા 1 વત્તા 1 ઓછા 1 ઉડી ગયા. જવાબ 1 વધ્યો. આપણે 0 જવાબ જોતો તો માટે અવયવ નથી. ત્રીજો દાખલો સેમ જ રીતે જ્યાં x દેખાય છે ત્યાં માઇનસ 1 ની 4 ઘાત વત્તા 3 તો 3 x ની જગ્યાએ માઇનસ 1 ની 3 ઘાત વત્તા 3 તો 3 x ની જગ્યાએ માઇનસ 1 નો વર્ગ વત્તા x ની જગ્યાએ માઇનસ 1 વત્તા 1 માઇનસ 1 ની 4 ઘાત એટલે પ્લસ 1
વત્તા 3 એમના એમ માઇનસ 1 ની 3 ઘાત એટલે માઇનસ 1 જ રહેશે, કારણ કે 1 ને ખપે એટલા વડે ગુણો, આન્સર તો 1 આવવાનો છે ને, એકી સંખ્યા છે એટલે માઇનસ, વત્તા 3 માઇનસ 1 નો વર્ગ 1, વત્તે ઓછે ઓછા પ્લસ માઇનસ માઇનસ 1 ને પ્લસ 1, 1 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3, 3 એકા 3 કેવા પ્લસ માઇનસ 1 પ્લસ 1 વત્તા 1 ઓછા 1 ઉડી ગયા, વત્તા 3 ઓછા 3 ઉડી ગયા, 1 વધ્યો. આપણે તો શું જોતો તો 0 ખપતો હતો એટલે 1 નોટ ઇઝ ઇક્વલ ટુ 0, માટે એ પણ અવયવ નથી. એના પછીનો દાખલો જોઈએ. x ની જગ્યાએ માઇનસ 1 ની 3 ઘાત માઇનસ x ની જગ્યાએ માઇનસ 1 નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ માઇનસ 1 વત્તા વર્ગમૂળ 2, x ની જગ્યાએ એકવાર માઇનસ 1 મૂકી દેવાના. હવે માઇનસ 1 ની 3 ઘાત એટલે માઇનસ 1, પછી માઇનસ માઇનસ 1 નો વર્ગ, તો માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયા. પછી હવે અહીંયા કને આ જે પછી આ બંનેને ગુણે છે એટલે એ ભેગું ભેગું કરવાનું. માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2, માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળ 2 એકા વર્ગમૂળ 2. આ 1 છે આ 2 ને ગુણે ને એ 2 કેવા છે પાછા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2, માઇનસ માઇનસ પ્લસ, અથવા તમે આમ પણ એક સાદું રૂપ પણ આપી શકો કે આ માઇનસ 2 માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળ 2 અને એને ગુણ્યા પાછા માઇનસ 1, તો જુઓ માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2, માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળ 2 એકા વર્ગમૂળ 2 ને આ વર્ગમૂળ 2 તો છે જ બારે. આમ ફાવે તો આમ કરો, ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરો. હવે માઇનસ 1 ને માઇનસ 1, તો માઇનસ 1 ને માઇનસ 1 એટલે શું થાય? માઇનસ 2 થાય. પાયેથી પાયાના ગણિતમાં મેં નિશાનીઓને લગતા ઘણા બધા નિયમો આપ્યા છે, જો ના આવડતા હોય તો 100% ઈ જોજો, એટલે ગણિતનો પાયો એકદમ મજબૂત થઈ જાય. માઇનસ 1 ને માઇનસ 1 એટલે માઇનસ 2 પ્લસ 2 વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 2, જો સરખા વર્ગમૂળ વાળાના સરવાળા થાય તો આને એક વખત વર્ગમૂળ 2 વંચાય. અહીંયા કાંઈ નથી એટલે શું વંચાય? 1. અહીંયા પણ કાંઈ નથી તો શું વંચાય? 1. તો એક વખત વર્ગમૂળ 2 અને એક વખત વર્ગમૂળ 2 એટલે 2 વખત વર્ગમૂળ 2. અહીંયા માઇનસ 2 પ્લસ 2 તો ઉડી ગયા. હવે વર્ગમૂળ 2 બે વખત છે તો વર્ગમૂળ 2 ને વત્તા વર્ગમૂળ 2, તો ઘણા વિદ્યાર્થી કે નાખશે વર્ગમૂળ 4. આમ ન થાય, બરોબર? અહીંયા કને વર્ગમૂળ વાળામાં એક વખત વર્ગમૂળ 2 વત્તા એક વખત વર્ગમૂળ 2 એટલે 2 વખત વર્ગમૂળ 2 એમ કરાય. પણ અહીંયા જવાબ તો 0 આવ્યો નહીં, માટે 101 અવયવ છે નહીં. તો આ હતો આપણો 2.3 નો ક્વેશ્ચન નંબર 1. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ક્વેશ્ચન નંબર 2. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ક્વેશ્ચન નંબર 2 પણ સેમ આ જ રીત છે, કોશિશ કરજો તો 100% આવડી જશે. નહીં તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો અને ત્રીજો દાખલો જોઈ જ લેશું. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે એ માટે આ વિડીયો વધુને વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ્સને, એટલે બધા જ વિદ્યાર્થીઓ છે એ હોશિયાર થઈ જાય અને ગણિત એ લોકોનું પાવરફુલ થઈ જાય. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.